ફ્લાવર ઇન્ફર્ટિલિટી અને આઈવીએફ સેન્ટર વેસુ સુરતમાં પોતાના નવા સેન્ટરનું સફળ ઉદ્ઘાટન કર્યું, જે દક્ષિણ ગુજરાતના પરિવારો માટે અદ્યતન વંધ્યત્વ સારવાર સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે। 422 થી 427 ચોથો માળ 4 પોઈન્ટ કોમ્પ્લેક્સ વીઆઈપી રોડ સ્થિત આ કેન્દ્ર પર નિષ્ણાત સારવાર ઉપલબ્ધ રહેશે। સુરતમાં કન્સલ્ટન્ટ ડોક્ટર તરીકે સંદીપ પટેલ સેવાઓ આપશે। 422-427 ચોથો માળ 4 પોઈન્ટ કોમ્પ્લેક્સ વીઆઈપી રોડ સ્થિત આ કેન્દ્ર પર નિષ્ણાત સારવાર ઉપલબ્ધ રહેશે। સુરતમાં કન્સલ્ટન્ટ ડોક્ટર તરીકે સંદીપ પટેલ સેવાઓ આપશે। ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સાંસદ સી.આર. પાટીલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને તેમાં ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલની વિશેષ હાજરી રહી હતી। તદુપરાંત કાર્યક્રમમાં ડોક્ટરો, આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા। સામાજિક જવાબદારી અંતર્ગત એસએમસી ગાર્ડન, ઉમિયા ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। તેમાં મહિલાઓ માટે ઓપીડી 1 મહિના સુધી નિઃશુલ્ક રહેશે, 8 માસ સુધી માન્ય રહેશે। 2003 થી કાર્યરત અમદાવાદ સ્થિત સનફ્લાવર અને આઈવીએફ હોસ્પિટલ ડોક્ટર આરજી પટેલના નેતૃત્વ હેઠળ 22 વર્ષનો અનુભવ અને 22,000 થી વધુ સફળ કેસો ધરાવે છે। આ સેન્ટર અનેક દંપતીઓ માટે આશાનું કેન્દ્ર બનશે। મારું નામ ડૉક્ટર સંદીપ પટેલ છે। હું ગાયનેકોલોજીસ્ટ છું, આઈવીએફ સ્પેશિયાલિસ્ટ। સુરત સિટીમાં છેલ્લા 10 વર્ષથી સેવા આપી રહ્યો છું। હવે જે આપણું સનફ્લાવર આઈવીએફ સેન્ટર, આઈવીએફ એટલે ટેસ્ટ ટ્યુબ બેબી, એ બધાને ખ્યાલ છે, પણ ટેસ્ટ ટ્યુબ બેબીમાં રિઝલ્ટ લાવવા માટે દરેક કપલ્સને બહુ સ્ટ્રગલ કરવી પડતી હોય છે। જોડે ડૉક્ટર્સને પણ એટલી સ્ટ્રગલ કરવાની હોય છે, કારણ કે દરેક કેસ એ અલગ અલગ રીતે ડૉક્ટર જોડે આવતો હોય છે। ઘણા કેસ એવા હોય છે કે 2 વખત 5 વખત આઈવીએફ ટેસ્ટ ટ્યુબ બેબી ફેલ થયેલા હોય છે। તો અમારા જોડે એ ચેલેન્જિંગ કેસ તરીકે અમને એક્સેપ્ટ કરીએ છીએ અને અમને 100% રિઝલ્ટ આપવા માટે અમે ટ્રાય કરીએ છીએ। કઈ એજમાં સૌથી ચેલેન્જિંગ કેસ છે? ચેલેન્જિંગ એ જે દરેક માતૃત્વ બનવાની ઉંમર એ આપણે 22 થી 30 વર્ષની ગણી શકીએ। 30 વર્ષ પછી ઇન્ડિયન લેડીઝમાં ધીમે ધીમે ફર્ટિલિટી પાવર બહુ ઓછો થતો જાય છે, માતૃત્વ થવાનો પાવર બહુ ઓછો થતો જાય છે। તો એના માટે આપણે એના જે જરૂરી રિપોર્ટ અને એ પ્રમાણેની દવા ડાયરેક્શન આપીને જે પેશન્ટને દવાથી પ્રેગ્નન્સી રોકાઈને દવાથી આપણે આપીએ છીએ। જેને આઈયુઆઈની જરૂર હોય એને આઈયુઆઈથી ટ્રીટમેન્ટ આપીએ છીએ અને જેને ટેસ્ટ બેબીની જરૂર તેને ટેસ્ટ બેબીથી રિઝલ્ટ આપણે આપીએ છીએ। આજે આઈવીએફ સેન્ટરનું ઉદ્ઘાટન કોણ મુખ્ય મહેમાન તરીકે? આપણા મુખ્ય મહેમાન મિસ્ટર સી.આર. પાટીલ સાહેબ, કેબિનેટ મિનિસ્ટર, સંગીતા મેડમ, આપણા એમએલએ બંને હાજરી આપીને આપણા આઈવીએફ સેન્ટરનું ઓપનિંગ કરેલું છે। હું ડૉક્ટર આરજી પટેલ, આઈવીએફ સ્પેશિયાલિસ્ટ, સનફ્લાવર હોસ્પિટલ, અમદાવાદ, જે છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે, જ્યાં અમારા ઇન્ફર્ટિલિટી, વંધ્યત્વના કેસોની સરળતાથી નિદાન થાય છે, તેમજ એની ટ્રીટમેન્ટ પણ થઈ રહી છે, જેમાં અમારી ટીમની મહેનત અને અનુભવ કામ કરી રહ્યું છે। અત્યંત આધુનિક ટેકનોલોજીનો સરળ ઉપાય, જેથી કરીને રિઝલ્ટ પણ સરસ રહે, પેશન્ટની કોઈ કાપકૂપ નહીં, બહુ આરામની જરૂર ન પડે, મુસાફરી બી કરી શકે અને સાથે ઘરકામ હોય, જોબ હોય, બિઝનેસ હોય એ પણ સરળતાથી થઈ શકે। એટલે એનું જે સરળ અને સસ્તું સોલ્યુશન આપી રહ્યા છે, જેના કારણે અમારા ત્યાં દેશથી અને વિદેશથી પણ લોકો આવી રહ્યા છે। આના માટે ખૂબ જ અત્યંત આધુનિક ટેકનોલોજી, સાધન અને અનુભવની ખૂબ જરૂર હોય છે। એ અનુભવ અમે અમદાવાદ ખાતે આપી રહ્યા છીએ। સુરતના લોકો અમારા ત્યાં 30 વર્ષનો નાતો રહેલો છે। હું જ્યારે ધરતી હોસ્પિટલ પાટણ હતો ત્યારે બી સુરતથી પેશન્ટ આવતા, 20 વર્ષથી સનફ્લાવરમાં છીએ ત્યારે બી સુરતથી પેશન્ટ આવે છે। એ લોકોની ખૂબ જ રિક્વેસ્ટ હતી કે તમે પણ સુરતમાં આ જે મેડિકલ ફેસિલિટી છે એ ઊભી કરે। એટલે આપણે સમજીએ છીએ કે આજે ટાઈમનો પ્રોબ્લેમ છે, ટ્રાવેલિંગનો પ્રોબ્લેમ છે, એ જાણીને અમે આ ઉપલબ્ધિ મેડિકલ ટ્રીટમેન્ટ આઈવીએફ સુરત ખાતે ડૉક્ટર સંદીપ પટેલ, જે ખૂબ જ અનુભવી આઈવીએફ સ્પેશિયાલિસ્ટ ગાયનેકોલોજી છે, એના સાથે કરી રહ્યા છીએ, જેથી કરીને સુરતના લોકોને એનો લાભ મળે। થેન્ક યુ વેરી મચ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।